નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દ્વારકાધીશના દરબારમાં હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યું માનવ મહેરામણ। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે તેમજ ભક્તોની ભીડ જોવા મળી। આજે બપોર બાદ ઠંડીનું જોર ઘટશે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પહેલીવાર દુબઈ જેવો શો યોજાશે। જીએસઈબી બોર્ડના નિયમમાં ફેરફાર, ધોરણ 12 સાયન્સના ગ્રુપમાં વિદ્યાર્થી ફેરફાર કરી શકશે। પરીક્ષા બાદ પણ પૃથક ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકશે। લઘુત્તમ તાપમાન 24 કલાકમાં 5 ડિગ્રી તૂટ્યું, ઠંડીનો ચમકારો, પવનની દિશા બદલાતા તાપમાન 17.8 થી ઘટી 12.7 ડિગ્રી નોંધાયું। પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। અમદાવાદમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું હતું। સોમવારે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું। ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। ગિરનાર અને નલિયામાં 7, રાજકોટમાં 9, કેશોદમાં 10, પોરબંદરમાં 11, જૂનાગઢ અમરેલીમાં 12, મહુવા સુરેન્દ્રનગરમાં 12.5 તેમજ 12.5 તો દીવ ભાવનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન પણ 27 ડિગ્રીની અંદર પહોંચી ગયું હતું। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર સૌરાષ્ટ્ર કચ્છના હવામાન ઉપર જોવા મળી રહી છે। તીવ્ર ઠાર અને કાતિલ તેમજ પવનના સુસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તેમાં પણ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। ગુરુવારથી ફરી હવામાનમાં પલટો આવતાની સાથે જ શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વહેલી સવારમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી અને પવનના સુસવાટાને કારણે 9 વાગ્યા સુધી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી લહેર છવાઈ ગઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા છે। રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે, જ્યારે ગિરનાર અને નલિયામાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। દ્વારકાધીશના દરબારમાં હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે, જય દ્વારકાધીશના નાદ સાથે, જય જયકાર સાથે કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તો શિયાળાની કડકડતી ઠંડીમાં હજારોની સંખ્યામાં દ્વારકાધીશના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। તો દ્વારકાની અંદર હોટલ, ધર્મશાળાઓ ફૂલ થઈ છે। તો દ્વારકાના વેપાર ધંધામાં વેપારીઓને અંદર ખુશીનો માહોલ સર્જાયો છે। દ્વારકાધીશના દરબારમાં હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે, જય દ્વારકાધીશના નાદ સાથે, જય જયકાર સાથે કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તો શિયાળાની કડકડતી ઠંડીમાં હજારોની સંખ્યામાં દ્વારકાધીશના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। તો દ્વારકાની અંદર હોટલ, ધર્મશાળાઓ ફૂલ થઈ છે। તો દ્વારકાના વેપાર ધંધામાં વેપારીઓને અંદર ખુશીનો માહોલ સર્જાયો છે। ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી તાપમાન વધતા ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ બપોર બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થતા ઠંડીનું જોર ઘટશે। પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે।
કાંકરિયા કાર્નિવલ 2024ની આજથી શરૂઆત થઈ રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો આંખ સાથે ડાન્સ થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ સાથે પાસ થયેલ વિદ્યાર્થી હવે પરીક્ષા પાસ કરીને એ ગ્રુપ સાથે ફરીથી પરીક્ષા આપી શકશે। વિદ્યાર્થી નાપાસ થાય તો પણ તે પૂરક પરીક્ષા માટે ગ્રુપ બદલી શકશે। આ ઉપરાંત ધોરણ 11 સાયન્સમાં પ્રથમ અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રુપ બદલીને અભ્યાસ કરી શકશે। તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।